નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? થોડોક બહારનો અવાજ આવે છે એટલે આપણે એનહાન્સ કરી દઈએ. હા, થઈ ગયું. તો આજે હવે આપણે કંઈક વાત કરીએ હેલ્થ માટે. હમણાં અમે એક એડવર્ટાઇઝ જોઈ ટીવીની અંદર કે તમે હર ભારતીય મતલબ કે દરેક ભારતીય નાગરિક છે ને એ રાત્રે સૂતી વખતે પણ મીઠાઈથી બ્રશ કરે છે. હવે મીઠાઈથી બ્રશ કરવાનો એટલે શું? એટલે પછી એમ કે ભાઈ એના માટે અમારી ટૂથપેસ્ટ વાપરો. ઇનડાયરેક્ટલી એ લોકો એવું કહેવા માંગે છે કે તમે અમારી ટૂથપેસ્ટ વાપરો રાત્રે પણ, એમ મીઠાઈની જગ્યાએ અમારી ટૂથપેસ્ટ વાપરો. ટૂથપેસ્ટ વાપરવાથી શું થાય એ કોઈને ખબર છે? ટૂથપેસ્ટ વાપરવાથી તમારા પેઢા મજબૂત ના થાય, પેઢા નબળા જ પડે. હું મારા દાંત બતાવું પછી તમને કહું. આ મારા દાંત છે, આ દાંતના પેઢા છે. હું જ્યારે ઘસીશ ટૂથપેસ્ટ તો શું થાય? તો દાંતની ઉપરનું એનિમલ છે એની ઉપર ઘસારો લાગે તો બરાબર છે કે ભાઈ દંતમંજનમાં લાગે, પણ મારા ગમ એટલે કે પેઢા છે ને, પેઢા ઘસાય એટલે કે જે દાંત હોય ને, આ સમજો કે દાંત છે, આ ઉપરનું ગમ છે, પેઢું છે, તો આ ઘસાવા માંડે. હવે આ ઘસાય એટલે શું થાય? તો દાંતની નબળાઈ વધારે આવે. 2 ટાઈમ તમને બ્રશ કરવાનું કહે છે કે ભાઈ 2 ટાઈમ બ્રશ કરો, અમારી ટૂથપેસ્ટ વાપરીને બ્રશ કરો. એમ એ પહેલાં જ બધાએ ખબર પડી ગઈ છે બધાને કે ભાઈ અમારી ટૂથપેસ્ટમાં આવે નમક આવે છે ને, અમારી ટૂથપેસ્ટમાં આવે જેની કહેવાય હળદર આવે છે ને, અમારી ટૂથપેસ્ટમાં આવે લવિંગ આવે છે. એની સામે આપણી પાસે કેટલા બધા ઓપ્શન છે. ઓપ્શન એટલે આપણી પાસે બોરસલી છે, વડ છે, લીમડો છે, બાવળ છે, કરંજ છે, આ બધા દાંતણ અવેલેબલ છે. તો એ બધા દાંતણ શા માટે નથી કરતા? દાંતણ કરવાથી, દાખલા તરીકે આ દાંતણ છે, દાંતણ મેં લીધું અને આમ મોઢામાં મૂક્યું ને આમ ચાવું છું તો મારા પેઢાની કસરત થશે, દાંતની કસરત. કેમ કે આટલું હાર્ડ વસ્તુ આપણે ચાવતા નથી, તો એ કસરત થઈ કહેવાય. કસરત થઈ તો પેઢા મજબૂત થાય, પેઢામાં મજબૂત થાય તો દાંત ટકી રહે. બાકી પેઢા ઘસી નાખવાથી દાંત કોઈને ટકી નહીં રહે. બરાબર? એટલે ખાલી એડવર્ટાઇઝમેન્ટ કાલે જોઈતી ને એટલે મને વિચાર આવ્યો કે આવું કંઈક કહીએ લોકોને તો ખબર પડે. બીજું કે એના માટે આપણા માટે સારામાં સારો રસ્તો છે કે આપણે દંતમંજન કરીએ. તો દંતમંજન માર્કેટમાં બહુ બધા અવેલેબલ છે. અમારા નરેશભાઈ મિયાણી છે એ વેચે છે. બરાબર? દંતમંજન બરાબર, ચારકોલ વાળું એટલે કોલસા વાળું. આવા દંતમંજન વાપરો. એ દંતમંજન વાપરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર આવા દંતમંજનની જરૂર છે. કે પેઢા ઉપર ઘસવાનું છે અને દાંત ઉપર ઘસવાની છે, આંગળી લઈને દંતમંજન કરવાનું. બીજી એક વાત કરું કે દાખલા તરીકે આપણે બધા રાત્રે સૂઈને પછી સવારમાં ઉઠી શું કરીએ? પહેલાં શૌચ ક્રિયા કરીએ, પછી નાહવા જઈએ, નાહીને પછી બ્રશ કરીને પાછા ખાઈ લઈએ. ખાઈને પાછા ઓફિસનું કામ હોય કે દવાખાને મારી જેવું જતો હોય દવાખાને વયો જાય, પાછો ઓફિસે જતો ઓફિસે જાય, ટેક્સટાઇલ વાળો ટેક્સટાઇલમાં જાય, મશીન વાળો મશીનમાં જાય. બપોરે ખાય, પાછો 4 વાગે ચા પીએ, પાછો રાત્રે ઘરે આવશે, ઘરે આવીને પાછો ખાઈને પાછો સૂઈ જાય. અથવા પાછો મોડી રાત્રે મારી જો શોખીન તો નાસ્તો કરી આવે. એ પાછો ઘરે આવીને સૂઈ જાય. સૂઈ ગયા પછી સવારમાં ઉઠે, પાછો બ્રશ કરે. હવે તમે મને કહો 24 કલાકમાં એના દાંત કેટલી વાર ચોખ્ખા રહ્યા? માત્ર 5 મિનિટ. બેઠા કેટલી વાર મજબૂત થયા? એકે વખત નહીં. તો એના દાંત બગડવાના જ છે ને ભાઈ. એના માટે સૌથી સારામાં સારો રસ્તો એ છે કે રાત્રે સૂતી વખતે તમે કોગળા કરો, મીઠાના પાણીના કોગળા કરશો તો અંદર જે કંઈ જીવાણુ છે જતા રહેશે. સવારમાં ઉઠીને પાછા મીઠાના પાણીના કોગળા કરો અને સાથે કોઈ દંતમંજન સારું આવતું હોય તો દંતમંજન વાપરો અને જેને કહેવાય દાંતણ હોય તો દાંતણ ઘસો. બરાબર છે? એ કર્યા પછી બરાબર છે, તમારે પહેલાં કોગળા કરી લીધા, પછી નાસ્તો કર્યો, પછી પાછું દાંતણ કરી નાખો. એટલે તમારા દાંત કમસે કમ રાત્રેથી લઈને બપોરે જ્યાં સુધી તમે બીજી વાર ખાઓ નહીં ત્યાં સુધી તમારા દાંત મજબૂત રહે અને ચોખ્ખા રહે. તો કમસે કમ 24 કલાકમાંથી 12 કલાક તો ચોખ્ખા રહે કે ન રહે? આવું લોજિક લગાડવાનું છે. બાકી દાંત ટૂથપેસ્ટથી કોઈ દિવસ સારા નથી થતા, યાદ રાખજો. થેન્ક યુ વેરી મચ.